ઠંડા હાઉસફુલ દેશી વોટરપાર્ક. ઠંડા હાઉસફુલ નહીં આ તો છે ને આખર જિંદગી ની નાખે તો અમુક મજા આવે. દેશી સ્વિમિંગ પુલ ને ડોળો સ્વિમિંગ પુલ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગી ગયા છે 7. તો પ્રકાશને તો સવારમાં સેધાજીને 2 જણા વહેલા આવી ગયા છે રંડા ગોળવા માટે. તો ગાઈઝ હું તો હાલ જ આવ્યો છું અને આવતા આવતા તાપ થઈ ગયો. તો ગાઈઝ પ્રકાશ અને સેધાજી 2 વહેલા આવ્યા હતા. 5:30 વાગે આજ તો પ્રકાશ નીકળી ગયો તો ઘેરથી. સેધાજી છેલ્લા ગોળ્યા. તો ગાઈઝ હું આવી રહ્યો છું અને સેધાજી હોય આ બધા પટાઈ નાખે. આ બધા સેધાજી પ્રકાશ 2 વહેલા આવ્યા એટલે નહીં પ્રકાશ. સેધાજી પ્રકાશ પટાઈ નાખે ને તું પટાઈ નાખે ને ત્રણ ઓળ્યો છે નહીં. ગરમી કેવી લાગે છે તારી? ગરમી આજ તો વધારે છે ને ગરમી. વરસાદ આવે એવું થઈ જાય. તાર હું તો ખોટો આવ્યો ને. હું તો આવીએ ને તો ઘોડીએ રહ્યા. શું વાંધો તો ફટફટ આટલા ગોળી નાખીએ પછી ઘેર જતા રહીએ ના. તો ગાય આજ તો ગરમી વધારે છે ને. તો ગાય 3 ઓળો બાકી છે તો 3 ઓળો ગોળી નાખીએ. તો ગાય સવારમાં પપ્પા વકણ આવી ગયા છે ને. પપ્પા ભાઈ વહેલા ચાલ લેવા આવી ગયા છે તે. અને આપણે એરંડા ગોળી નું વાબાન છે. મગફળીઓ ઘેર આવે ના સાલે ખાતર ભરીમાં સાલન ઘેર ના નહીં. તો ગાય એક બાજુ એરંડા ગોળે છે અને પપ્પાએ સવારમાં ખેતરમાં આવી ગયા છે. હું એ પપ્પા સંગાજી આવી ગયો ખેતરમાં. શિયા અરે બે કોઈ કાપો તો નહીં કોઈ સાર વાઢવા થાય ને ચોખ્ખું થઈ જાય કે હેઠું ચેટ આટલા આવી જોત ના હોય કન. ઈવન એક જ ખેતર સાથે આપણે કોમમાં આવી જાય ને. તો ફાઇનલી ગાઈઝ મુહૂર્ત નહીં જઈ તૈયાર થઈ ગયો ખેતરમાંથી આવી. તો ગાઈઝ હું જઉં છું વાગડી રામદેવપીરનું મંદિર છે તો કાં. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ તો બાઇક તો આપણે ચલાવતા નહીં. બાઇક તો ડ્રાઈવર ચલાવે છે. આપણે તો ખાલી શેરડી બેસી રહ્યા છીએ. વ્લોગમાં બન્યા રહેજો. બતાવું એ મંદિર તો પછી જોઈ નહીં પણ આજે જઉં તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ વાગડી. તો 10 વાગ્યા છે અને આવી ગયા છીએ. ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો. હું એ કદી જોયું તો નહીં પણ પહેલી વખત આવ્યો છું તો તમને બતાવું મંદિર જેવું છે. કારણ કે મને ખબર નહીં તો હું પહેલી વખત આવ્યો એટલા માટે અમે 2 જણા આગળ હેડી જઈએ છીએ. તો ગાઈઝ ટ્રાફિક તો બહુ છે કારણ કે હવે રામદેવપીરનું સરસ મજાનું મંદિર છે એટલે બધી ઘણી વસ્તી પકડ આવે છે. તો ઘણી વસ્તી મોનો છે એટલા માટે આવે છે. તો તમને બતાવું કે મંદિર કેવું છે. તો ફાઇનલી ગાઈઝ વકન તો બહુ લોબી લાઈન લાગી છે અને અમે લાઈનમાં ઉભા રહ્યા છીએ. તો હજી લાઈન બહુ લોબી છે એટલે જવાનું તો છે ફાઇનલ મંદિર દર્શન કરવા માટે. ટ્રાફિક વધારે છે અને લાઈન તો બહુ લોબી લાગી છે અને વકન તો પોલીસવાળા પણ આવી ગયા છે કારણ કે ટ્રાફિક વધારે છે એટલા માટે. પાછળ બહુ લોબી લાઈન લાગેલી છે. મંદિર પાસે તમે આવી ગયા છીએ ને વકન તો બધા પગે લાગે છે તો અમે આવી ગયા છીએ. તો ગાઈઝ આ મંદિર તો મંદિર તો નેનું જ છે. તો ગાડીમાં રહે તો દેખાતું તો ઓછું હોય. બીજું બને છે તૈયાર. બીજું બને છે અમે આવી ગયા છીએ લાઈનમાં. તો મંદિર પણ આવી જવા થયા છીએ. મંદિર આવી ગયા છીએ અને બધા દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો ગાઈઝ પ્રસાદ પડી છે. તો ફાઇનલી ગાઈઝ અમે તો દર્શન કરીને આવી ગયા છીએ. તો બહાર જઈએ છીએ તો દર્શન તો કરી લીધો. તો લાઈન બહુ લોબી લાગી ગઈ છે. તો
ગાઈસ અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તો ચપ્પલ પહેરી તો અમે જઈએ છીએ બહાર. તો ગાઈસ વખત બહુ લોબી લાઈને લાગી દીધી છે પણ અમે દર્શન તો કરી લીધા. અમે લાઈન લાગશે ઘોડો ખાવા અને અમે લાઈન લાગશે તો વધુ નહીં કારણ કે અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. મંદિર એની બહાર સરસ મજાનો મેળો ભરાય છે. તો હવે ઠંડા પીણા છે અને હવે બધા નાસ્તા અને બધું કપડો મળે છે ઘણો અમુક સરસ મજાનું છે. હવે કાન તો કોઈક દિવસ આવો. હું તો પહેલી વખત આવ્યો છું પણ તમે કોઈક દિવસ આવો કારણ કે સરસ મજાનું બધું મેળો ભરાય છે. વાઘડી આ સાબરમતી નદી જ છે રે અને સાબરમતી નદીના કિનારે રામદેવ પીર મહારાજનું મંદિર વાઘડીમાં આવેલું છે. તો ગાઈસ આપણે જે ધરોઈની સાબરમતી નદી રહે ને એ જ આ સાબરમતી નદી છે અને એ જ નદીના કિનારે આરે મંદિર આવેલું છે વાઘડી રામદેવ પીર મહારાજનું મંદિર. તો ગાઈસ નજારો બહુ સરસ મજાનો છે. તો તમે પણ આવો કોઈક દિવસ. લોકેશન સારું છે વિડીયો શૂટિંગ માટે. તો કોઈક દિવસ આવો એમ કરીને અને અમે ઘેર નીકળ્યા છીએ. તો આમ ચોક્કસ જવાનું છે ખબર નહીં પણ ઘેર નીકળ્યા છીએ. તો ફાઇનલી ગાઈઝ હું વાઘડી જઈને ઘેર આવી ગયો છું. તો ગાઈઝ ઘેર તો આવી ગયો છું અને થોડું ખાવાનું છે ઘેર તો પણ એમ કીધું કે ખાવાનું તો પડી નહીં તો હું ખાવાનું તો પ્રકાશને કહીએ પ્રકાશ એવું ખાધું એટલે આપણને ખબર પડી જાય કે શું ખાધું પ્રકાશે. અમે તો બટાકાનું શાક રોટલી ને રસ પડે હાલ હાજર છે રસ બધો મમ્મી રસ એ પટી એમ તો કેટલો લાવ્યો તો બધો કહી પટી ગઈ રોટલો એ પતી હું તો બીજું કોક બનાવું ગમે તે બનાવતા ભૂખ લાગી છે. હા હું બનાવ તમારે ખાવી પડશે. તો ગાઈસ ખાવાનું તો કોઈ નહીં થોડું હું ખાઈ ના. તો ફાઇનલી ગાઈસ હું જઉં છું નાહવા માટે અને પ્રકાશ તો મારા પહેલાં જતો રહેશે. તો ગાઈસ હું દોડતો જાઉં છું કારણ કે ગરમી વધારે થાય તો અને પ્રકાશ તો દેશી સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવી ગયો છે સાદો સિમ્પલ. પ્રકાશ હું આવી ગયો છું હું આવી ગયો છું જોયો ના મન ફોનમાં પોઈન્ટ થઈ ગયું. હા આ તો દેશી સ્વિમિંગ પુલ છે. તો કઈ દે હું એ નાહવા માટે જાઉં. દેશી સ્વિમિંગ પુલ છે. હા નાહવાની મજા શું આવે છે ગાઈસ જો ખાલી. આ તો દેશી સ્વિમિંગ પુલ છે. આ તો દેશીમાં નાહવાની વધારે મજા આવે પાછી. પૈસા ખર્ચીને ગયા ને નાખે તો અમુક મજા આવે. તોડી નાખ્યું તોડી નાખ્યું લાગે. હું તો જતો હું જતો ને આ તું તોડી નાખ્યું. ના હું નહીં તોડ્યું. તું આ બધું હળામળા કરી એટલે માર તો સાલથી પણ આવીએ. હા ઓહ તો પાણી ને હેતરમાં જવા લે કે નહીં જવા લે. આ તો દેશી સ્વિમિંગ પુલ છે. દોડો સ્વિમિંગ પુલ તરતા શીખવું ને આવશે શીખવાનું કઈ દે. ઘોડા જો મને તો તરવા આપવા લે. અને મારા ફિટ કરવું પડશે કે હા તોડી નાખીને હું ફિટ કરશું આમ. તૂટી તો ગયું છે પણ ફિટ તો કરવું પડશે કે પાછો ભરાવ યાર બહુ પાછો ભરાય. હું નાવાય તો પાછો ભરાય ના જાય. ઓ તું તો વોટર પાર્કમાં પડે એમ પડે છે. હા એવું લાગે. તાને તું તો વોટર પાર્કમાં પડે છે. આ તો હું તો ઠંડા હાઉસફુલ દેશી વોટર પાર્ક. ઠંડા હાઉસફુલ ભાઈ આ તો છે ને પેલા વોટર પાર્કમાં જો ઊંધી લાઈ પોણી હોય અને આ તો એકદમ તાજું અને તાજું આ તો જતું રહે. અને છે ને આ તો એકદમ ઠંડુ આઈસફુલ છે. અરે એવી મજા આવે છે ને તો મોટે કોઈ સંગ્રહ કરી છે નેચે તો પથ્થર તો મસ્ત અને પાણી કીધું હોય જ પડે એકદમ ઠંડુ ફૂલ લાગે અને મજા આવે છે ને નાવાની આ તો એ જોવા દે વાગી કા પથ્થર વાગ્યો આ પથ્થર બી છે. મારે નાવું પડશે એમ. નાવાની બહુ મજા આવે છે. તો ગાઈસ હું તો બહાર નીકળ્યો છું દેશી વોટર પાર્ક માંથી. બહાર નીકળ્યો કદાચ બ્લોક ઉતારવા જો હું આવું નાવાનો વાળો મારવાનો. ઓહ અરે તો ગાઈસ જો આ બાજુ ખેતરમાં પાણી વાળ્યું છે અને રાકેશ અને બે તો
અમે રાકેશને બે નાવા આવી ગયા છીએ. બહુ મજા આવે એવો ખાડો છે ગાઈસ, તો તમે જુઓ કેવી મજા આવે. તો ગાઈસ હું તો નહીં થાક્યો, 2 કલાકથી ગાઈસ ના આવું છું. તો અમે રાકેશને બે વાર નાહીએ છીએ ગાઈસ. ગાઈસ ફોન પડતા રહી ગયો છે આ બાત તો. તો વ્લોગ આટલા સુધી રાખીએ આપણે. હું છે ને ઊંઘી જાઉં આવું.